ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે 11મા ધોરણની અંદર સ્વાધ્યાય 2.1 ની અંદર એક નવા બે દાખલા જોવાના છે મિત્રો. એક સ્વાધ્યાય 2.1 ની અંદર છઠ્ઠા નંબરનો દાખલો છે અને એક મિત્રો 7મા નંબરનો દાખલો છે. હવે આ દાખલા કેવા છે તો ધ્યાન રાખજો મિત્રો. તમને માહિતી થી વધુ થી ઓછા કે થી વધુ પ્રકારની માહિતી પરથી સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. આગળના દાખલામાં કેવું હતું મિત્રો? અનિવારક સતત કે નિવારક સતત એવી આવૃત્તિ ઉપરથી થી વધુ કે થી ઓછા પ્રકારનું બનાવતા હતા. પરંતુ હવે કેવું છે? થી ઓછા પ્રકારની માહિતી આપી હશે કાં તો થી વધુ પ્રકારની માહિતી આપી હશે. જ્યારે થી ઓછા કે થી વધુ પ્રકારની માહિતી આપી હોય ને ત્યારે એને CF આપવો જ પડે, સંચય આવૃત્તિ આપવી પડે. એની ઉપરથી તમારે સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. બરાબર, ધ્યાન આપજો. હવે સૌથી પહેલા જ વાત કરીએ, જ્યારે પણ દાખલો આવો પૂછાય થી વધુ કે થી ઓછી પ્રકારની માહિતી પરથી સંચય આવૃત્તિ બનાવો, સતત સંચય આવૃત્તિ બનાવો. તો સતતની અંદર મિત્રો બે ભાગ, એક નિવારક અને બીજો અનિવારક. હવે મારી વાત સમજો, જ્યારે તમે બનાવો ને ત્યારે મિત્રો હંમેશા નિવારક જ બને. મારી વાત સમજ્યા તમે? નિવારક જ બને. તો આપણે અહીંયા લખવાનું પહેલા નિવારક, ધ્યાનથી જોજો હે, નિવારક વર્ગ. કેવો વર્ગ મિત્રો લખવાનો? નિવારક વર્ગ. બરાબર, ધ્યાનથી જોજો. અહીંયા લખવાનું f. f એટલે કયો લખવાનું મિત્રો? f એટલે આવૃત્તિ. ઓકે, મારી વાત સમજજો. હવે તમને સ્વાધ્યાય 2.1 ની અંદર તમને શું કીધું છે? અનિવારક સતત આવૃત્તિ શોધવાનું કીધું છે. નિવારક નથી તો આપણે અનિવારક લખી લઈએ. બીજા નંબરનો અનિવારક વર્ગ. કેવો વર્ગ? અનિવારક વર્ગ. મારી વાત સમજ્યા? તમે જ્યારે પણ થી વધુ કે થી ઓછા પરથી વર્ગ બનાવશો તે હંમેશા કેવો વર્ગ બનશે? નિવારક જ બનશે. બરાબર ને? યાદ રાખજો, કેવો બનશે? નિવારક બનશે. એને અનિવારક માંગ્યો હોય તો આની ઉપરથી અનિવારક બનાવવાનું. વાત સમજ્યા ને? તો ચલો 44.5 થી વધુ તો 44.5 49.5 વર્ગ બનાવવા સહેલા છે મિત્રો. 44.5 49.5. જોજો અહીંયા નિવારક વર્ગ બનાવવો એકદમ સહેલો છે. 49.5 54.5 54.5 59.5 59.5 64.5 64.5 69.5 69.5 74.5 74.5 79.5 84.5 ઓકે. ચલો 84.74 વર્ગમાં મિત્રો ભૂલ થઈ ગઈ છે. આ અહીંયા છે, બસ પૂરું થઈ ગયું. આ વર્ગ મિત્રો આનો છે, આનો અને આનો છે. બરાબર ને? ચલો જોઈએ તો આગળ. આટલો સુધી મિત્રો બનાવ્યું. અધસીમા ઉધ્વસીમા પછી એ જ અહીંયા આવે.
બરાબર, આ વર્ગ બનાવતો તમને આપી ગયો. હવે આ વર્ગ કેવો બન્યો? નિવારક વર્ગ બન્યો મિત્રો. કેવો બન્યો? નિવારક બન્યો. આ નિવારક વર્ગ બની ગયો. હવે એને અનિવારક વર્ગ બનાવવાનો છે મિત્રો. શું બનાવવાનો? અનિવારક. તો આપણને એટલી ખબર હતી કે અનિવારકમાંથી નિવારક બનાવતા જતા, મારી વાત સમજો, અનિવારકમાંથી નિવારક બનાવતા, બરાબર, તો શું કરતા? અર્ધ સીમામાં 0.5 શું કરતા? બાદ કરતા. અને ઉર્ધ્વ સીમામાં શું કરતા? 0.5 ઉમેરતા. બરાબર ને? અનિવારકમાંથી નિવારક બનાવવા માટે અર્ધ સીમામાં 0.5 બાદ કરતા અને ઉર્ધ્વમાં ઉમેરતા. યાદ રાખ્યું ને? પરંતુ અહીંયા શું કરવાનું એ ધ્યાન રાખજો. અહીંયા આપણે નિવારકમાંથી અનિવારક, પરંતુ નિવારકમાંથી અનિવારક મેળવવા માટે અર્ધ સીમામાં શું કરવાનું? આનાથી વિરુદ્ધ 0.5 શું કરવાનું? ઉમેરવું. અને ઉર્ધ્વમાં 0.5 બાદ કરવું. આ નોંધ મિત્રો મોસ્ટ આઈપી છે. બરાબર ને? બરાબર સમજો મિત્રો. અનિવારકમાંથી નિવારક બનાવવું હોય તો બાદ કરતા અને ઉમેરતા, પણ નિવારકમાંથી અનિવારક બનાવવું હોય તો ઉમેરવું અને બાદ કરવું. તો ચલો આપણે નિવારકમાંથી અનિવારક વર્ગ બનાવવો છે આ, તો શું કરવાનું? ઉમેરવું. 45.05 માં શું ઉમેરીએ? 0.5. તો કેટલા થાય? 45. આમાં બાદ કરીએ તો 49. ઉમેરીએ, જો બની જશે. હવે બાદ કરીએ, ચલો ઉમેરીએ 55, 59, ઉમેરીએ 60, 64, 65, 19, 70, 74, 75, ખબર પડી ગઈ? અત્યાર સુધીમાં શું કરતા હતા? અનિવારકમાંથી નિવારક બનાવતા મેં તમને શીખવાડ્યું. હવે આપણે એનાથી ઊંધું કરવું હોય તો પ્લસ માઈનસ પણ ઊંધા કરવા પડે. ચલો આ તો તમને આવડી ગયું મિત્રો. હવે આગળ જોઈએ આવૃત્તિ કેવી રીતે મેળવવી. તો નિયમ છે મિત્રો, જ્યારે પણ થી વધુ પ્રકારની માહિતી તમને આપી હોય ત્યારે સંચય આવૃત્તિમાં મિત્રો બાદબાકી કરતા જવાનું. શું કરવાનું? બાદબાકી. કેવી રીતે? તો 500 માંથી 470 બાદ કરવાના, 470 માંથી 390 બાદ કરવાના, 390 માંથી 290 બાદ કરવાના. કેવી રીતે? તો જો 500 માંથી 470 બાદ કરીએ તો કેટલા વધે મિત્રો? 30. તો પહેલા વર્ગમાં કેટલા લખવાના? 30. બસ યાર સમજ્યું તમે? વધુ હોય તો શું કરવાનું? બાદબાકી. બરાબર? આમ પણ તમે સમજો મિત્રો. જો 44.5 થી વધુ 500 છે એટલે બધા આવી જાય. આવી જાય. જ્યારે 49.5 થી વધુ 470, એનો મતલબ એમ થયો કે 44.5 અને 49.5 ની વચ્ચે કેટલા? તો 500 માંથી 470 બાદ કરો એટલા જ વધે. ઓકે, ચલો એવી રીતે આ બંનેની વચ્ચે કેટલા આવે? તો 470 માંથી 390 બાદ કરો. હું વારવાર નથી લખતો મિત્રો, હે અહીંયા 1 2 લખીશ પછી તમને આવડી જશે. 30. હવે આમાં 470 માંથી 390 બાદ કરો. કેટલા વધે મિત્રો? 80. 390 માંથી 290 બાદ કરો.
કેટલા 100 290 માંથી 240 બાદ કરો 50 240 માંથી 90 બાદ કરો 100 160 150 સોરી કેટલા મિત્રો 150 150 માં 90 ઉમેરીએ તો 240 થઈ જાય 150 90 માંથી 10 બાદ કરો 80 અને 10 માંથી 0 બાદ કરો કેટલા 10 એના પછીનો જે વર્ગ છે એમાં કશું જ આવશે નહીં તો આ વર્ગ તમારે બનાવવાનો નહીં મિત્રો કારણ કે 0 વાળો વર્ગ બને નહીં કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ અહીંયા સુધી મિત્રો આવી જાય આ બધાનો સરવાળો તમે કરો તો 500 થાય ટ્રાય કરી જોજો મિત્રો 500 થાય છે તો જોઈએ આપણે 500 થાય છે કે નથી થતો 150 50 બરાબર 200 300 8 2 16 170 200 300 200 500 આ તમારો સરવાળો મિત્રો 500 થાય બરાબર તો અહીંયા મિત્રો સમજ્યા તમે જ્યારે પણ થી વધુ પ્રકારની માહિતી આપી હોય ત્યારે નિવારક વર્ગ બનાવવાનો જો અનિવારક કીધું હોય તો આની ઉપરથી અનિવારક બનાવવાનો ન કીધું હોય તો આના આ જ રાખવાનો મિત્રો અને આવૃત્તિમાં બાદબાકી કરતા જવાનું ઓકે દાખલો લખી નાખો આવો જ હવે 7મા નંબરનો દાખલો મિત્રો હું અહીંયા ગણું છું એમાં કેવા પ્રકારની માહિતી આપી છે ખબર છે થી ઓછા પ્રકાર અને સંચય આવૃત્તિ આપી હશે એની ઉપરથી તમારે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે બરાબર ચલો ધ્યાનથી આ દાખલો પહેલા લખી નાખો ચલો મિત્રો હવે જુઓ તમને 7મા દાખલાની અંદર એવું કીધું છે કે 3 ઓછા પ્રકારની માહિતી પરથી નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો તો સૌથી પહેલા તો અહીંયા નિવારક કીધું છે એટલે સીધું જ બનાવી દેવાનું મિત્રો એક પહેલા ચાલુ કરી નાખવાના 30 થી 35 જો અહીંયા 30 થી 35 પછી 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 60 થી 65 65 થી 70 અને 70 થી 75 જોજો મિત્રો એકાદ વધારાનો બને તો કઈ ટેન્શન લેવાનો નહીં ઓટોમેટિક આવૃત્તિ નહીં આવે એટલે નીકળી જ જશે બરાબર ચલો હવે ધ્યાન આપવાનું વસ્તુ જ્યારે થી વધુ હતી ત્યારે પહેલામાંથી બીજું બાદ કરતા તો આમાં ઊંધું કરવાનું થી ઓછા પ્રકારની હોય ત્યારે બીજામાંથી પહેલું બાદ કરવાનું 17 માંથી 0 બાદ કરીએ તો કેટલા આવે 17 25 માંથી 17 બાદ કરવાના મિત્રો પહેલા ઉપરમાંથી નીચેનું બાદ કરતા હવે નીચેનામાંથી ઉપરનું બાદ કરવાનું એકદમ સરળ છે મિત્રો આ
40 માંથી 25 બાદ કરવાના 15 48 માંથી 40 8 54 માંથી 48 6 57 માંથી 54 3 59 માંથી 57 2 70 માં સોરી 60 માંથી 59 1 પતી ગયો મિત્રો તો નીચેનો વર્ગ બનાવવાની જરૂર નથી અહીંયા તમે 70 સુધી કમ્પ્લીટ આવી ગયા તો આ નવો વર્ગ બનાવવાની જરૂર નથી તમે એને કુલ કરી નાખો તો ચેક કરી જુઓ મિત્રો 60 થશે 17 ને 8 25 25 ને 15 40 40 ને 8 48 48 ને 6 54 54 ને 3 57 58 59 60 મિત્રો આવા દાખલા એકદમ સરળ છે ફરી યાદ રાખવાના મિત્રો કે થી વધુ પ્રકારની માહિતી આપી હોય અને સંચય આવૃત્તિ આપી હોય તો તમારે પહેલા વર્ગ બનાવી દેવાનો વર્ગ હંમેશા મિત્રો નિવારક જ બનશે પહેલા નિવારક જ બને તમને કયું કીધું છે અનિવારક બનાવવાનું કીધું હોય તો આની ઉપરથી બનાવી દેવાનું બરાબર પણ સીધું અનિવારક બનાવવા પ્રયત્ન કરવાનો નહીં બીજી વસ્તુ પ્રથમમાંથી બીજું બાદ કરવાનું વધુ હોય તો પહેલામાંથી બીજું જાય બીજામાંથી ત્રીજું જાય જ્યારે થી ઓછા પ્રકારની માહિતી આપેલી હોય વર્ગ બનાવવાનો અને પછી આવૃત્તિ શોધવા માટે શું કરવાનું બીજામાંથી પહેલું બાદ કરવાનું ત્રીજામાંથી બીજું બાદ કરવાનું એકદમ સહેલી રીત તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય મિત્રો બે કિંમત હોય એમાંથી મોટામાંથી નાની બાદ કરવાની મોટામાંથી નાની જો અહીંયા નીચેના મોટી છે તો મોટામાંથી નાની નીચે મોટી છે મોટામાંથી નાની બોલો આવડે કે ના આવડે પ્રેક્ટિસ કરવાની મિત્રો શું કરવાની પ્રેક્ટિસ હા તો આ બે પદ્ધતિના દાખલા થી વધુ ને થી ઓછા પ્રકારમાંથી મૂળ આવૃત્તિ વિતરણ બનાવી તમે આ શું બનાવી કહેવાય મૂળ આવૃત્તિ વિતરણ બનાવી કહેવાય બરાબર ને યાદ રાખ્યું તો આ પ્રમાણે દાખલા બીજા હું આપીશ હોમવર્કની અંદર મિત્રો આવો દાખલો પરીક્ષાની અંદર આવે બરાબર ને તો ચોપડીની અંદર હોમવર્ક મિત્રો હું લખું છું સ્વાધ્યાય 2 માં
વિભાગ ડી માં 10મો મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનો મતલબ મિત્રો શું? નિવારક સતત આવૃત્તિ વિતરણ એ યાદ રાખવાનું. પછી આપણે ગઈ વખત વિડિયો શીખી ગયા ને એ પ્રમાણે મિત્રો થી ઓછા ને થી વધુ પ્રકારનું બનાવવાનું કીધું છે. એમાં ઈ ની અંદર 5મો એમાં થી ઓછું અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ બનાવવાનું છે મિત્રો તમારે. બરાબર? એટલે યાદ રાખજો આ દાખલાની અંદર સૌથી પહેલા શું કામ કરવાનું મિત્રો? અનિવારક માહિતીને નિવારક બનાવવાની. અહીંયા દાખલાની અંદર નિવારક વર્ગ બનાવીને કરવું. નિવારક વર્ગ બનાવવાનો, અનિવારક આપે છે નિવારક બનાવવાનો, પછી તમારે થી વધુ ને થી ઓછા પ્રકારનો શોધવાનો મિત્રો. બીજા દાખલા જોઈ લેવું. સી ની અંદર 9મો દાખલો છે. નવમો દાખલો એ પણ ગઈ વિડિયોમાં આવી ગયેલો છે મિત્રો. એ પ્રમાણે કરવાનું. એ સિવાય ઉદાહરણ 9 છે અને ઉદાહરણ 10. આટલો મિત્રો હોમવર્ક ની અંદર, હા સ્કૂલના વિદ્યાર્થી મિત્રો આ હોમવર્ક ની અંદર લખવાનું છે. બરાબર ને? ધ્યાન આપજો. હા અને ટ્યુશનના વિદ્યાર્થીઓ, ક્લાસના વિદ્યાર્થીઓ મિત્રો તમારે પણ આ પ્રેક્ટિસ કરવાની છે. આ સિવાય હું પ્રેક્ટિસ બુકના દાખલા તો મૂકીશ. બરાબર ને? એ પ્રમાણે મિત્રો પ્રેક્ટિસ કરતા રહો.